ગુજરાતમાં સૌથી મોટો રાજકીય ધમાકો થવા જઈ રહ્યો છે. મંત્રીમંડળનું વિસ્તરણ લગભગ ગુરુવારે થઈ શકે છે. 10 થી વધુ મંત્રીઓના પત્તા કપાશે, જ્યારે 14 થી 16 નવા ચહેરાઓ શપથ લેશે. કયા મંત્રીનું પત્તું કપાશે અને કયા નવા ચહેરા શપથ લેશે, આવો જાણીએ આજની ખબરમાં. હું છું ધ્રુવી અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કેબિનેટનું વિસ્તરણ આગામી ગુરુવાર એટલે કે 16 ઓક્ટોબર સાંજ પહેલા નિશ્ચિત મનાઈ રહ્યું છે. સોમવારે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી સહિતના નેતાઓની કેન્દ્રીય નેતૃત્વ સાથેની મેરેથોન બેઠક બાદ આ અંગેનો તખ્તો તૈયાર થઈ ગયો છે. હાલની 17 મંત્રીઓની સંખ્યા ધરાવતી કેબિનેટમાંથી 10 થી 11 મંત્રીઓને પડતા મૂકવામાં આવે અને 14 થી 16 નવા ધારાસભ્યોને મંત્રી પદના શપથ લેવડાવાય તેવી પ્રબળ શક્યતા છે. હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયા જેવા રાજ્યકક્ષાના મંત્રીઓને પ્રમોશન મળે તેમજ જીતુ વાઘાણી, રીવાબા જાડેજા, જયેશ રાદડિયા જેવા નવા ચહેરાઓને સ્થાન મળે તેવી અટકળો છે. જોકે વિસ્તરણ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કે રાજ્યપાલનો સમય માંગવામાં આવ્યો નથી. ગુજરાત રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે, કારણ કે ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ ગણાઈ રહી છે. સૂત્રોના મતે આ વિસ્તરણ ગુરુવાર 16 ઓક્ટોબરના સાંજ સુધીમાં થવાની પ્રબળ શક્યતા છે. 15 ઓક્ટોબર જગદીશ વિશ્વકર્માનો રાજકોટનો કાર્યક્રમ હોવાથી ગુરુવારનો દિવસ વિસ્તરણ માટે યોગ્ય માનવામાં આવી રહ્યો છે. સોમવારની સાંજે રાજ્યના ટોચના નેતાઓ દ્વારા કેન્દ્રીય નેતૃત્વ સાથે લાંબી બેઠકો યોજવામાં આવી હતી, જેમાં મંત્રીમંડળના નવા માળખાને અંતિમ સ્વરૂપ અપાયું હોય તેવું મનાય છે. વિસ્તરણ પછી તરત જ ગુરુવારે સાંજે કેબિનેટની બેઠક મળવાની અટકળો છે, જેમાં મંત્રીઓને તેમના પોર્ટફોલિયોની ફાળવણી કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે આરોગ્યના કારણોસર જેમને પડતા મુકાવવાની ચર્ચા છે તેવા મંત્રી રાઘવજી પટેલ એકમાત્ર એવા નેતા છે જેમણે આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે. જો કે મંત્રીમંડળના વિસ્તરણ અંગે કોઈ સત્તાવાર ઘોષણા કે શપથવિધિ માટે રાજ્યપાલના સમયની માંગણી અંગે કોઈ માહિતી બહાર આવી નથી. હાલ ચાલી રહેલી ચર્ચાઓ મુજબ આગામી સ્થાનિક સ્વરાજ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વનો ફેરબદલ થઈ શકે છે. મંત્રીઓની જ્ઞાતિ સમીકરણો અને ઝોન વાઇઝ પસંદગી થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી વધુ નેતાઓને મંત્રીમંડળમાં સ્થાનની સંભાવના છે, તો મધ્ય ગુજરાતમાંથી 3 થી 4 મંત્રી બનાવવામાં આવી શકે છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાંથી મંત્રીઓની સંખ્યા ઘટી શકે છે, તો ઉત્તર ગુજરાતમાંથી 2 થી 3 ધારાસભ્યોની લોટરી લાગી શકે છે. આ મંત્રીમંડળમાં ફેરબદલ 2027ની ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. સૂત્રો પાસેથી જે જાણકારી મળી તે મુજબ નાણામંત્રી કનુ દેસાઈ, અન્ન અને પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, રાઘવજી પટેલ, મુળુ બેરા અને ભાનુ બાબરિયા જેવા કેટલાક મંત્રીઓની એક્ઝિટ થઈ શકે છે. બીજી તરફ જયેશ રાદડિયા, મહેશ કસવાલા, અલ્પેશ ઠાકોર, જીતુ વાઘાણી, કેયુર રોકડિયા, જીતુ ચૌધરી, સંગીતા પાટીલ, ઉદય કાનગડ અને રીવાબા જાડેજા જેવા ચહેરાઓને નવા મંત્રી તરીકે સ્થાન મળી શકે છે. નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર અને લીલુવા પાટીદાર ફેક્ટરને ખાસ ધ્યાનમાં રાખવામાં આવશે. સાથે જ પાટીદાર, ઓબીસી, કોળી, એસસી એસટી અને ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાતના સંતુલન પર પણ પાર્ટી ધ્યાન રાખશે. હાલના મંત્રી ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી, કુંવરજી બાવળિયા, કુબેર ડિંડોર, પ્રફુલ્લ પાનસેરિયા, પુરુષોત્તમ સોલંકી અને મુકેશ પટેલને ફરીથી લોટરી લાગી શકે છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.